ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, જેમાં આગળ આપણે 2 અભિગમો શીખ્યા. હવે આજે આપણે ત્રીજો અભિગમ છે બોધાત્મક અભિગમ. તો હવે આપણે એના વિશે આપણે માહિતી મેળવશું. તો કે છે બોધાત્મક ઉપચારની શરૂઆત કરનારા ઉપચારકો તરીકે આલ્બર્ટ એલિસ અને એરોન બેકનું નામ મુખ્ય છે. તો આ બોધાત્મક ઉપચારની શરૂઆત કરી હોય તો એ આ બે મનોવૈજ્ઞાનિકો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખિન્નતા અને વિકૃત ચિંતાના ઉપચારમાં બોધાત્મક ઉપચાર અભિગમનો અસરકારક રીતે કે છે ઉપયોગ વધ્યો છે. બરાબર. છેલ્લા કે છે કેટલાક વર્ષોમાં ખિન્નતા અને વિકૃત ચિંતા આ બંને છે. તો આ બંનેમાં કે છે કે ઉપચારમાં આ બોધાત્મક ઉપચાર અભિગમ છે એ વધારે વપરાય છે, એનો ઉપયોગ વધારે વધ્યો છે. આ અભિગમમાં બોધ શબ્દ તો કે ધ્યાન, નિર્ણય, વિચાર, સ્મરણ કે જાગૃતિ વગેરેના કાર્યોમાં આપણા અનુભવોના સરવાળા તરીકે કે છે ઉપયોગમાં લેવામાં આવે છે. અને હવે આ બંને પદ્ધતિ વિશે આપણે જરૂરી માહિતી નીચે મુજબ છે. હવે આપણે પહેલાં બોધાત્મક ઉપચાર પદ્ધતિ જોઈ લઈએ. તો કે છે આ પદ્ધતિ એરોન બેક દ્વારા વિકસાવવામાં આવેલી છે. બરાબર. આ એરોન બેક દ્વારા. અને એ શું છે તો કે આ ખિન્નતાની સારવારમાં આ પદ્ધતિને વ્યાપક એટલે વધારામાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા તો કે વ્યક્તિને પોતાની ખિન્નતા એટલે કે કોઈથી બોલે નહીં અને પોતાના રચોરે કોઈને બોલાવે તો તરત ગુસ્સે થઈ જાય, તો આ બધા ખિન્નતાના રૂપો કહેવાય. તો કહે છે કે આ પદ્ધતિ દ્વારા વ્યક્તિને પોતાની ખિન્નતાના કારણરૂપ નકારાત્મક વિચારોને કે છે ઓળખવામાં અને પોતાના વિચાર કે તર્કમાં રહેલી ભૂલોને શોધવામાં અને તેના અર્થઘટનમાં રહેલી ખામીઓને કે છે જાણવામાં મદદ મળે છે. અને અહીં ઉપચારક દર્દીને રોજિંદા જીવનમાં વિચારણા માટેના નવા દ્રષ્ટિબિંદુ શોધવામાં સહાય કરે છે. અને બેકની આ પદ્ધતિનો ઉપયોગ વિકૃત ભય અને વિકૃત ચિંતાના ઉપચારમાં પણ કે છે સફળ રહ્યો છે. તો આમાં શું હોય છે કે આ પદ્ધતિ દ્વારા કે છે કે વ્યક્તિ જે પોતે ખિન્નતા અનુભવતો હોય છે વારે તો એને છે ને ખિન્નતા પોતે કે એમ કે વારે ગુસ્સે થઈ જાય છે, તો આવું બધું કારણ છે. તો એ ખિન્નતાનું કારણ જાણી અને એ નકારાત્મક વિચારો, આપણે માણસ ખિન્નતા ક્યારે કે જ્યારે એ નકારાત્મક વિચારો કરતો હોય ત્યારે, તો એમ કે એની જે ખિન્નતા પાછળનું કારણ છે જે એના નકારાત્મક વિચારો, તો એને એનાથી પરિચિત કરાવે છે કે કયા કારણો છે જે તું નકારાત્મક વિચાર છે જેના કારણે છે. તો એના એ નકારાત્મક વિચારોને એને ઓળખાવે છે કે અને ઓળખાઈ અને પોતાના વિચાર કે તર્કમાં એને કઈ ભૂલો રહેલી છે એ ભૂલો એને શોધવામાં અને એનું અર્થઘટનમાં રહેલી ખામીઓને જાણવામાં મદદ કરે છે કે એની કઈ ભૂલો છે, એ શા માટે નકારાત્મક વિચારે છે, એની પાછળ એના કયા વિચારો છે. તો આવી બધી બાબતો જાણી અને એની ભૂલ શોધવામાં અને એના અર્થઘટનમાં શું ખામી રહે છે એ બધું એને જાણવામાં કે છે મદદ કરે છે. અને અહીં ઉપચારક છે એ દર્દીને રોજિંદા જીવનમાં વિચારણા માટેના જે નવા એના પછી એમ કે સકારાત્મક પોતે વિચારે એના માટે એને નવા દ્રષ્ટિબિંદુ શોધવામાં પણ સહાય કરે છે. અને બેકની આ પદ્ધતિનો ઉપયોગ છે એ કહે છે કે વિકૃત ભય અને વિકૃત ચિંતાના ઉપચારમાં પણ કે છે સફળ રહ્યો છે. હવે બીજું છે તાર્કિક ભાવ ઉપચાર. તો કે છે તાર્કિક ભાવાત્મક ઉપચાર. તો કે છે આલ્બર્ટ એલિસ દ્વારા વિકસાવેલી આ પદ્ધતિનો ઉપયોગ દર્દીના મૂળભૂત કુસમાયોજિત વિચારોની પ્રક્રિયાને બદલવા માટે ઉપચારકો વ્યાપક પ્રમાણમાં કે છે કરે છે. તો આ પદ્ધતિ છે એ કોણે વિકસાવી છે તો કે આલ્બર્ટ એલિસ દ્વારા. બરાબર. અને આ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય તો કે દર્દી છે તો કે દર્દીના મૂળભૂત કુસમાયોજિત કે એમ કે કોઈ પણ વિચારો હોય, બરાબર, તો એ વિચારો સાથે પોતે સમાયોજન સાધી શકતો નથી. કુસમાયોજિત પોતે વિચારોની એની જે વિચારો સાથે જે એની સમજણ હોવી જોઈએ તો એની સાથે એ સમજણી સાધી શકતો નથી. તો એની જે કુસમાયોજિત વિચારોની પ્રક્રિયા છે તો એ એમ કે સમાયોજિત વિચારોમાં બદલાય, તો એના માટે આ છે એ વ્યાપક પ્રમાણમાં વપરાય છે. અને ઘણા લોકોની માન્યતાઓ અવાસ્તવિક હોય અને તેના મૂલ્યો સંપૂર્ણતાના આગ્રહવાળા હોય છે. આવા લોકો ઘણીવાર નિષ્ફળતાને કે છે આમંત્રે છે, નિરાશા મેળવે છે અને પોતાની જાતને હંમેશા દયનીય અનુભવે છે. બરાબર. કે છે કે ઘણા લોકોની માન્યતાઓ અવાસ્તવિક હોય છે. એટલે ઘણા લોકો કેવા હોય છે કે જે વાસ્તવિકતા છે એને સ્વીકારતા નથી હોતા. બરાબર.
અને એના જેવા મૂલ્યો છે એ સંપૂર્ણપણે આગ્રહવાળા હોય, એને જેની માન્યતા હોય એના ઉપર જ ચાલવાવાળો હોય, એ વાસ્તવિકતા છે ને સ્વીકારતો નથી હોતો, બરાબર. અને જેના કારણે કહે છે કે ઘણીવાર નિષ્ફળતાને આમંત્રે છે, નિરાશા મેળવે છે અને પોતાની જાતને હંમેશા એમ કે દયનીય ભાવથી જોવે છે, એમ જાણે કે મારું કોઈ સહાયક છે જ નહીં, હું એકલો છું, એવી રીતે પોતાની જાતને દયાભાવ રીતે જોતો હોય છે. તો આવા લોકો છે એ ધ્યેયોની નિષ્ફળતા અને અવાસ્તવિક વિચાર ક્રિયાનું પરિણામ હોય છે. અને એલિસની ઉપચાર પદ્ધતિ આ દર્દીમાં સ્વમૂલ્યાંકન અને માન્યતાના તંત્રનું પુનઃઘડતન કરી અને તેની વિચાર પ્રક્રિયાને બદલવા માટે કે જે ઉપયોગી નીવડે છે, બરાબર. એટલે કહે છે કે જે આવા લોકો હોય એ જે હવે તમે વાસ્તવિકતાને સ્વીકારી અને એ પ્રમાણે જો તમે ના ચાલો તો તમે તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકો નહીં. એટલે આવા લોકો છે તો એ ધ્યેયોની નિષ્ફળતા અને જે અવાસ્તવિક વિચાર ક્રિયાનું જે પરિણામ હોય છે, તો એલિસ છે એની ઉપચાર પદ્ધતિ કેવી છે તો કે દર્દીમાં સ્વમૂલ્યાંકન, એને પોતાનું મૂલ્યાંકન કરતાં શીખવે છે કે તમે વાસ્તવિકતા છે એને સ્વીકારો, કઈ ભૂલો છે એ તમારું જુઓ, તમે તમારું પોતાનું મૂલ્યાંકન કરો, તમારામાં ખૂબી કઈ છે, ખામી કઈ છે. તો આવું બધું દર્દીમાં સ્વમૂલ્યાંકન અને માન્યતા તંત્રનું કે જે તમે માનો છો એ હકીકતમાં નથી કે એ સાચું છે, તો એને માન્યતાનું જે તંત્ર છે તો એને પુનઃઘડતર, એને નવું શીખવાડવામાં આવે છે. અને આવી આની વિચાર પ્રક્રિયા જે છે તો એને બદલવામાં આ કે છે ઉપયોગી નીવડે છે. આ મનોપચારમાં બોધાત્મક અભિગમનું કે છે વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. તો આ હતું એ આપણે જોયો બોધાત્મક અભિગમ, જે આપણે બંને છે એરોન બેક અને આલ્બર્ટ એલિસ, તો એમના જોયા. હવે એના પછી છે રોજર્સનો અસીલ કેન્દ્રીય અભિગમ, બરાબર. તો કાર્લ રોજર્સ પોતાના ઉપચારક તરીકેના કાર્યમાં સલાહાર્થી કે અસીલ કેન્દ્રિત અભિગમ વિકસાયો છે, બરાબર. કાર્લ રોજર્સે પોતાના ઉપચારક તરીકેના કાર્યમાંથી પોતે કહે છે કે સલાહાર્થી કે અસીલ એ જ કેન્દ્રમાં હોય છે, બરાબર. અને એ રીતે એને કેન્દ્રિત અભિગમ કે છે વિકસાવ્યો છે. તેમણે કાઉન્સેલિંગ કરી અને કહે છે કે તેમણે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી 1942માં પુસ્તક દ્વારા આ નવા અભિગમો રજૂ કરવાનો પ્રથમ પ્રયાસ કે છે કર્યો હતો, બરાબર. તેમને કહે છે કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી, આ એમનું પુસ્તક છે 1942માં, જેમાં એમને નવા અભિગમો છે તો કે એને રજૂ કરવાનો પોતે પ્રયાસ કે છે કર્યો હતો, જેમાં એમણે સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધને ગુણવત્તા પર ભાર આપવામાં આવ્યો છે. જેમાં સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધની ગુણવત્તા પર ભાર હોય, એમાં સલાહકાર અને સલાહાર્થી હોય, સલાહકાર અને સલાહાર્થી છે તો કે એ બંને છે તો એ બંનેના સંબંધની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે, બરાબર. એ બેને કેન્દ્રમાં રાખવામાં આવે છે. રોજર્સ ઉપચારકને સુવિધાજન્ય પર્યાવરણના સર્જક તરીકે જુએ છે, જે સલાહાર્થીની સ્વવૃદ્ધિ તરફ ગતિ કરવા કે છે સહાય કરે છે. અને આ અભિગમ માનવ સ્વભાવના વિધાયક અને આશાવાદી ખ્યાલને રજૂ કરે છે. કહે છે કે આ અભિગમ છે તો કે એ માનવ સ્વભાવના વિધાયક, માનવ છે તો કે એના સ્વભાવના વિધાયક અને આશાવાદી ખ્યાલને રજૂ કરે છે કે એ માણસને હંમેશા એમ કે પોતે હંમેશા વિધાયક રહે, હકારાત્મક બને, બરાબર, અને હંમેશા આશાવાદી રહે, તો એવા ખ્યાલને કે છે આ અભિગમ છે એ રજૂ કરે છે. કાર્લ રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એ છે, બરાબર. રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિનો સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલું અંશે એનું માનસિક સ્વાસ્થ્ય કે છે સારું હોય છે. કાર્લ રોજર્સ છે તો એના મત મુજબ કહે છે કે દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એ છે, બરાબર. દરેક વ્યક્તિનું ધ્યેય શું હોય તો કે સંપૂર્ણ અને કાર્યરત બનવું અને કાર્યરત રહેવું એ છે. અને રોજર્સના મતે કહે છે કે વ્યક્તિ છે એ જેટલો વ્યક્તિનો પોતાનો સ્વખ્યાલ અને એના અનુભવ બંને કે છે સુસંગત હશે તો જ કે છે એનું માનસિક સ્વાસ્થ્ય છે એ સારું હોય છે. રોજર્સ દ્વારા અપાયેલી સલાહાર્થી કે અસીલ કેન્દ્રીય અભિગમ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધ પર ખૂબ જ ભાર મૂકે છે. અહીં સલાહની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ કરતાં સલાહકારના કૌશલ્યો છે એ મહત્ત્વના બની રહે છે,
બરોબર. આ અભિગમની પાયાની ધારણા એ છે કે વૃદ્ધિ માટેની યોગ્ય શરતો સ્થાપિત કરાય તો સલાહાર્થી કે જે દર્દી આંતરસૂઝ પ્રાપ્ત કરવા સમર્થ બનશે અને પોતાની સમસ્યા ઉકેલવા વિધાયક કે રચનાત્મક પગલાં ભરશે. રોજર્સના અભિગમમાં ઉપચાર માટે નીચે મુજબની શરતો કે છે આવશ્યક છે. બરાબર. રોજર્સ દ્વારા અપાયેલ જે સલાહાર્થી કે અસીલ કેન્દ્રીય અભિગમ છે તો એમાં સલાહકાર અને સલાહાર્થીના સંબંધ ઉપર ભાર મૂકે છે અને એમાં સલાહની પદ્ધતિ કે પ્રયુક્તિઓ કરતાં સલાહકારના કૌશલ્ય શું છે એને મહત્ત્વ આપવામાં કહે છે કે જો સલાહકારના કૌશલ્ય જો મહત્ત્વ હોય એમ કે જો એનામાં ખરેખર સલાહકારમાં જો કૌશલ્ય હોય તો પછી એ પદ્ધતિ કે પ્રયુક્તિ છે તો એની એટલું મહત્ત્વ રાખતી નથી. અને આ અભિગમની પાયાની ધારણા એ છે કે વૃદ્ધિ માટેની યોગ્ય શરતો સ્થાપિત કરાય તો જ કે છે સલાહાર્થી કે દર્દી છે એના આંતરસૂઝ પ્રાપ્ત કરવા પોતે સમર્થ બનશે. બરાબર. અને પોતાની સમસ્યા ઉકેલવા પોતે વિધાયક કે રચનાત્મક પગલાં ભરશે. એટલે કહે છે કે ઉપચારક હોય છે તો એની આ અભિગમની પાયાની ધારણા જે છે બરાબર કે એની વૃદ્ધિ માટે કહે છે કે એને યોગ્ય શરતો સ્થાપિત કરાય કે ભાઈ તને આ કરીશ તો તારે આ કરવું પડશે, આ તારી શરત છે. તો જ સલાહાર્થી કે દર્દી હોય પોતાની આંતરસૂઝ કે પોતાના મનમાં શું રહેલું છે પોતાની જાતને પોતે ઓળખવા સમર્થ બનશે અને પોતાની સમસ્યા ઉકેલવા માટે પોતે વિધાયક કહેશે કે ના હું મારી સમસ્યા પોતે જરૂર હશે ત્યારે માર્ગદર્શન લેશે અને પોતાની સમસ્યા પોતે ઉકેલવા માટે એ વિધાયક હકારાત્મક વલણ ધરાવશે અને રચનાત્મક કહે છે પગલાં ભરશે. આમ રોજર્સના અભિગમમાં ઉપચાર માટે એને અમુક નીચે મુજબની શરતો છે એ કહેશે આવશ્યક છે. તો હવે આપણે એની શરતો જોઈ લઈએ. કહે છે કે પહેલું છે કે ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે. આ એની પહેલી શરત છે. જે ઉપચારક હોય કે દર્દીને કે આપણે હંમેશા પ્રત્યક્ષ સંપર્ક રહેવું જોઈએ કેમ કે જો સંપર્ક તૂટી જાય તો ખબર પડે નહીં. એટલે કહે છે કે ઉપચારક અને દર્દી વચ્ચે પ્રત્યક્ષ મનોવૈજ્ઞાનિક સંપર્ક જરૂરી છે. બીજું, દર્દી લઘુત્તમ ચિંતાની સ્થિતિમાં હોય ત્યારે સલાહ વધુ સફળ બને છે. બરાબર. બીજી શરત એ છે કે દર્દી લઘુત્તમ ચિંતમ એટલે કે જો દર્દી હશે એ થોડી ઘણી ચિંતાથી પીડાતો હશે તો એવી સ્થિતિમાં હશે તો જ્યારે ઉપચારક સલાહ હશે તો એ તરત સફળ બનશે. અને ત્રીજું છે કે સલાહકાર અને સલાહના સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓના સંદર્ભમાં સુસંગત હોવા જોઈએ. બરાબર. ત્રીજું છે કે સલાહકાર અને સલાહ છે સલાહકાર એ સલાહમાં સંબંધમાં નિખાલસ તથા શબ્દો અને લાગણીઓ સંદર્ભમાં સુસંગત હોવા જોઈએ. બરાબર. કહે છે કે સલાહકાર છે એ સલાહ હવે સલાહકાર સામે વ્યક્તિને જે સલાહ આલે છે તો એ સલાહ છે તો એ સલાહના સંબંધમાં નિખાલસતા હોવી જોઈએ એના શબ્દોમાં. બરાબર. લાગણી હોવી જોઈએ તો સામેવાળાને એના પ્રત્યે થશે કે ના ખરેખર આ વ્યક્તિ મારા માટે કંઈક કરવા માગે છે તો એ એટલે કહે છે કે એની જે સલાહના સંબંધમાં કહે છે કે નિખાલસ તથા શબ્દો અને લાગણીઓ છે તો એ બંને સુસંગત હોવા જોઈએ કે એ જે પણ શબ્દો વાપરે છે એની પાસે લાગણીઓ હોવી જોઈએ. તો એને લાગે સામે જે સલાહાર્થી છે એને કે ના ખરેખર આજે કહે છે એ મારે કરવું જોઈએ. એટલે શબ્દો છે અને લાગણીઓ તો બંને સુસંગત હોવા જોઈએ. એના પછી છે કે અહીં સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારી તેના પ્રત્યે આદર દાખવવો જરૂરી છે. પછી સામે કહે છે કે સલાહકાર છે તો એને સલાહાર્થીને એક વ્યક્તિ તરીકે કે ભાઈ ના આ ચાલો આ સલાહાર્થી છે એ રીતે નહીં પણ એને એક વ્યક્તિ તરીકે કહે છે કે સ્વીકારી અને એની જે પણ મર્યાદા જે હોય તો એની બધી બાબતોને ધ્યાનમાં રાખવી અને એની જે સમસ્યા હોય તો એને જોઈ અને એ પ્રમાણે એનો કહે છે આદર રાખવો જરૂરી છે. એના પછી છે કે ઉપચારક પોતાને દર્દીની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકી અને તેની લાગણીને સમજે અને ઉપચાર માટે આગળ વધે છે. હવે એના પછી છે કે ઉપચારક હોય ને તો એને પોતાને દર્દીમાં કે જો આ દર્દીની જગ્યાએ હું હોઉં તો હું આ પરિસ્થિતિમાં હોઉં તો હું શું કરી શકું એમ તો એ રીતે કહે છે કે દર્દીની જગ્યાએ પોતાની સ્થિતિમાં કાલ્પનિક રીતે મૂકી અને એની લાગણીને કહેવાય એની જગ્યાએ અત્યારે હું હોઉં તો હું કેવી લાગણી અનુભવું આવું કે છે એ સમજી અને ઉપચારક માટે આગળ વધે તો એ સરળતાથી ઉપચાર કરી શકે છે. છઠ્ઠું છે કે દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાની સમજણની ખરાઈ કરી અને દર્દીને સમજવા કે છે પ્રયાસ કરે છે. પછી બીજું છે કે પોતે દર્દીને પૂછીને પણ ઉપચારક પોતાને એવું નથી કે ભાઈ એ હોય તો એના દરફેર કે એ જ બરાબર હોય. ક્યારેક દર્દીને પૂછી અને જો એને હજી એમાં કંઈક સુધારા વધારા જેવું લાગે
તો એ દર્દીને પૂછી અને ઉપચારક છે એ પોતાની સમજણની ખરાઈ મતલબ કે પોતે પાકું કરી શકે છે કે ભાઈ આ હું કહું છું એ તને બરાબર છે આ ઉપચારક, તો એવી રીતે પોતે એમ કે પાકું કરી શકે છે અને એવી રીતે કરી અને કહે છે કે દર્દીને સમજવાનો પ્રયાસ કરે છે. ટૂંકમાં આ ઉપચાર પ્રક્રિયામાં દર્દી પોતાની સમસ્યા ઉકેલવા પોતાને બિનઅસરકારક સમજે ત્યારે ઉપચાર માટે તૈયાર થાય છે. ઉપચાર પ્રક્રિયા શરૂ થતાં તે હળવાશ અનુભવે છે, તેના વિચારોમાં પુનઃ સંગઠન થાય છે, દર્દી વિધાયક સ્વખ્યાલ ધરાવતો થાય છે અને વાસ્તવિકતાને સમજી અને સ્વતંત્ર રીતે નવા અનુભવોનો કે છે સામનો કરી શકે છે. બરાબર. તો ટૂંકમાં કહે છે કે આ ઉપચાર પ્રક્રિયામાં શું છે તો કે દર્દી પોતાની સમસ્યા ઉકેલવા પોતાને બિનઅસરકારક સમજે. જ્યારે દર્દીને એમ લાગે કે ભાઈ હું પોતે નથી કરી શકતો ત્યારે ઉપચાર માટે તૈયાર થાય. બરાબર. અને ઉપચાર પ્રક્રિયા શરૂ થાય ને એટલે પોતે હળવાશ અનુભવે છે કે એને લાગે છે કે ના ચલો મારી સમસ્યા માટે કોઈક મારી મદદ કરશે અને પોતાના વિચારો છે તો એને પુનઃ સંગઠન થાય છે પોતાના વિચારોનું. અને દર્દી છે તો એનામાં વિધાયક સ્વખ્યાલ ધરાવતો થાય છે. ધીમે ધીમે એને એવું લાગે છે કે ના હું આ સમસ્યામાંથી બહાર આવી જઈશ, હું પોતે વિચારીશ તો હું પણ કરી શકીશ. અને પછી પોતે વાસ્તવિકતા હોય છે એને સમજી અને સ્વતંત્ર રીતે પોતે નવા અનુભવનો સામનો કરતા શીખી જાય છે. આ અભિગમે સલાહ વ્યવસાય ઉપર વિશાળ પ્રભાવ પાડ્યો છે અને આ અભિગમે સલાહ ક્ષેત્રે નવી દ્રષ્ટિ કે છે વિકસાવી છે. આમ ઉપચારક ક્ષેત્રે આ વિવિધ અભિગમોએ મહત્વપૂર્ણ કે છે પ્રદાન કર્યું છે. તો આ હતા એ આપણા 2 અભિગમો.